જય માતાજી। આજે હું બનાવીશ તુવેરની કચોરી કે પછી લીલવા કચોરી। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો આપણે તુવેરના દાણાને આવી રીતે મરચાં કટરમાં ક્રશ કરી લીધા છે, એટલે સરસ આવા કચરા રહે। તેલ, મીઠું, લસણ અને મરચાં કટરમાં ક્રશ કરેલા, ધાણા જીરું, રાઈ, તલ, લીંબુ, ગરમ મસાલો, હિંગ, ખાંડ અને હળદર। તો હવે આપણે કચોરી માટેનો મસાલો બનાવી લઈએ। કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। તેલ થોડું વધારે જોઈશે, કારણ કે તુવેરના દાણાને આપણે તેલમાં શેકવાના છે, એટલે તુવેરના દાણા તેલ વધારે પી લેશે, માટે થોડું તેલ વધારે એડ કરીશું। તો હવે આપણે તેલ આવ્યું છે કે નહીં ચેક કરી લઈએ। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ સરસ તતરી જવા દઈએ। રાઈ સરસ તતરી ગઈ છે, હવે તેમાં આપણે તલ એડ કર્યા। તલ મોટી 2 થી 3 ચમચી। તુવેરના દાણા પચવામાં ભારે હોય છે, માટે 1 મોટી ચમચી ભરીને હિંગ અને લસણ મરચાં એડ કરી દઈએ। બધી જ વસ્તુ સરસ શેકી લઈએ। લસણ ને મરચાંનો કાચો ટેસ્ટ ના રહે ત્યાં સુધી શેકી લઈશું। તો હવે આપણા લસણ મરચાં સરસ શેકાઈ ગયા છે, તેમાં મસાલો એડ કરીશું। હળદર પાવડર, લાલ મરચું એડ નથી કર્યું। જો તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો, મેં ખાલી લીલા જ મરચાં લીધા છે। ધાણા જીરું પાવડર, અને હવે આપણે બંને વસ્તુને સરસ મિક્સ કરી અને તેમાં આપણે તુવેરના દાણા જે ક્રશ કર્યા છે તે એડ કરીશું। હવે તેના ઉપર આપણે ટેસ્ટ પ્રમાણેનું મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરવાથી દાણા જલ્દી ચડી જશે, એટલે તમે કચોરી કરો ત્યારે દાણાને ફ્રીજમાં નહીં રાખવાના। ફ્રીજમાં રાખેલા દાણા જલ્દી ચડતા નથી। અને જો તમારી પાસે તુવેર ઓછી હોય તો તમે અડધી તુવેર અને અડધા વટાણા પણ લીલા લઈ શકો છો। લીલા વટાણા અને તુવેર બંને હોય તો બહુ સરસ થાય છે। તો આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો હવે આપણી બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। તો મેં આવી રીતે તુવેરના દાણાને મરચાં કટરમાં ક્રશ કર્યા છે, એની બદલે ઘણા બાફીને પણ કરે છે, પણ બાફીને ટેસ્ટ એટલો સરસ નથી લાગતો। હવે તેના ઉપર આપણે થાળી ઢાંકીશું અને પાણી થાળી ઉપર મૂકીશું અને વરાળે એને ચડવા દઈએ। 3 થી 4 મિનિટ થાય એટલે ફરી પાછા મિક્સ કરી લઈશું, હલાવી લઈશું અને એવી રીતે આપણે ચડવી લઈએ। તો હવે થોડી વાર થઈ છે, આપણે થોડું પાણી પણ બળી ગયું છે, અને જો વધારે પડતું ચોંટતું હોય તો આપણે ગરમ કરેલું ઉપરનું પાણી એડ કરવું, જે થાળીમાં હોય। હવે ફરી આપણે ઢાંકી અને ધીમા ગેસે થોડી વાર તેને ચડવા દઈશું। અને હજી વધારે કાચું લાગે અને ચોંટે છે તો આપણે આ જે થાળીમાં ગરમ પાણી કર્યું હોય એ થોડુંક એડ કરીશું, એટલે ગરમ પાણીથી તુવેર પણ જલ્દી ચડી જશે। અને હવે આપણે ઉપર ફરી પાછું થોડુંક પાણી એડ કરી દઈએ। તો કચોરી માટેનો મસાલો ચડે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। તો મેં ઘઉંનો લોટ લીધો છે, તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને તેલનું મોણ એડ કરીશું। જેને મેંદાવાળી ભાવતી હોય એ મેંદો પણ યુઝ કરી શકે છે। મેં તુવેરના દાણાની કચોરી છે એટલે ઘઉંનો લોટ લીધો છે। મગની દાળની કચોરી હોય તો મેંદાનો યુઝ કરાય। આપણે સરસ મોણ એડ કરી દઈએ। તો હવે આપણું મોણ સરસ એડ થઈ ગયું છે, તેમાં થોડું પાણી એડ કરી અને બહુ કઠણે નહીં, બહુ ઢીલો નહીં, એવો પૂરી જેવો લોટ બાંધી લઈએ। બહુ કઠણ લોટ બાંધીશું તો આપણી કચોરી ફાટી જશે, બહુ ઢીલો હશે ને તો પણ બહુ બબલ્સ થશે। એટલે હવે આપણો લોટ પણ સરસ બંધાઈ ગયો છે, એકદમ આવી રીતે
પરોઠા જેવો કે નહીં ભાખરી જેવો એકદમ કઠણ અને રોટલી જેવો ઢીલોય નહીં એવો. તો હવે આપણે પાછા મસાલાને જોઈ લઈએ. તો હવે ઉપરથી પાણી પણ બધું બળી ગયું છે. આપણે મસાલો ચેક કરી લઈએ. તો આપણો મસાલો સરસ એકદમ લોચા પડતો થયો છે. અને હવે આપણે આ ટાઈમે મસાલાને ટેસ્ટ કરી લેવાનો, એટલે આપણને ખબર પડે કે કાચો છે કે. પણ જો સાઈડની કિનારી છોડી જ દેશે મસાલો, એટલે આપણો મસાલો બનીને સરસ તૈયાર થઈ ગયો છે. પણ થોડીક વાર માટે આપણે રહેવા દઈશું, એટલે પાણીનો ભાગ થોડો બળી જાય. ત્યાં સુધીમાં આપણે તેમાં બીજા જે મસાલા એડ કરવાના બાકી હતા તે કરી લઈશું. તો નાની 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, એ આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ. 2 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ એડ કરીશું. આપણે મસાલો થવાની 5-1 મિનિટની વાર હોય ત્યાં જ આપણે લીંબુ, ખાંડ અને ગરમ મસાલો એડ કરીશું, એટલે સરસ બધી વસ્તુ મિક્સ થઈ જશે. 5 થી 10 મિનિટ ચડશે ત્યાં. હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. જ્યારે આપણે લીંબુ, ખાંડ અને ગરમ મસાલો એડ કરીએ પછી થોડીક વાર માટે ફાસ્ટ ગેસ રાખવાનો, અને આવી રીતે મિક્સ કરીને હલાવતા રહેવાનું, એટલે પાણી પણ બળી જશે અને લીંબુ, ખાંડ અને ગરમ મસાલો બધામાં એડ થઈ જશે. આપણે ગરમ મસાલો પહેલાં એડ નથી કરતા, જો વહેલા એડ કરીશું તો આપણો મસાલો બ્લેક કલરનો થશે. એટલે તો જો આવી રીતે બબલ્સ થાય છે, એટલે જો આવા બબલ્સ થાય એટલે પાણી બધું બળી જશે. તો હવે આપણો મસાલો સરસ કિનારી છોડી દીધી છે અને મસાલો પણ બનીને સરસ તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ લચકા પડતો. તો તેને એકદમ સરસ ઠંડો થઈ જવા દઈએ, પછી આપણે બધી કચોરી ભરી લઈશું. તો હવે આપણે લો લઈ અને રોટલી વણી લઈએ. તો સરસ રોટલી વણાઈ ગઈ છે. તો ઉપરનો ભાગ આપણે પાછળની સાઈડે રાખીશું અને અંદરનો ભાગ એ જે નીચેની સાઈડનો હોય એ લઈશું, એટલે એ થોડો ભીનો હોય. હવે આપણે જે મસાલો ઠંડો કર્યો હતો તે એડ કરીશું. ને બીબા વડે આવી રીતે બંધ કરી તો તૈયાર છે આપણી આવી રીતે કચોરી. આવી જ રીતે આપણે બધી જ કચોરી ભરી લઈએ. તો હવે આપણી બધી જ કચોરી સરસ ભરાઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. ચેક કરી લઈએ. તો તેલ મસ્ત ગરમ થઈ ગયું છે, તેમાં આપણે કચોરી એડ કરીશું. તમે પોટલી વાળીને પણ કરી શકો, મેં બીબા વડે ભરી છે. તો સરસ તેને મીડિયમ ગેસ આપણે તળી લઈએ. આપણી કચોરી સરસ ઉપર ફૂલીને આવી ગઈ છે. હવે તેને પલટાવી લઈશું. આવી જ રીતે આપણે બધી કચોરી પલટાવી સરસ તળી લઈએ, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. તો તૈયાર થઈ ગઈ છે આપણી કચોરી. તો એકદમ સરસ દડા ફૂલીને થઈ ગયા છે એવી કચોરી થઈ છે. હવે ફરી આપણે તેલમાં બીજી કચોરી એડ કરી દઈએ. અને હવે આપણે કચોરીને સર્વ કરી લઈએ. તૈયાર છે લીલવા કચોરી. તેને આપણે ધાણાની ચટણી સાથે સર્વ કરીશું. ધાણાની ચટણી બનાવવા માટે મેં સિંગ, તલ, ખાંડ અને મીઠું એ પહેલાં મિક્સરમાં ક્રશ કરી, પછી ધાણા અને લીલા મરચાં અને લીંબુ ક્રશ કરી લીધું છે. તેવી સરસ હેલ્ધી ધાણાની ચટણી અને તુવેરના દાણાની કચોરી તૈયાર છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. જય માતાજી.